સ્ટુડન્ટ્સ, સંજયભાઈ રાજ્યગુરુ સાયન્સ કોલેજમાં આપણું સ્વાગત છે. હું છું વિરલ સર અને આજે આપણે વાત કરવાના છીએ રિએજન્ટની. સો નાવ સ્ટાર્ટ કરીએ છીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો વાત કરીએ રિએજન્ટ એટલે શું. રિએજન્ટ એટલે કે આપણે જે રિએક્શનમાં જે વચ્ચે યુઝ કરતા હોય ઇન્ટરમીડિયેટ કે જેના લીધે રિએક્શન પોસિબલ છે, જે રિએક્શનને ફાસ્ટ કરે છે, બરાબર છે, એને કહેવાય રિએજન્ટ. એ રિએજન્ટની કઈ રીતે બને છે, એ રિએજન્ટનું વર્ક શું છે, એની આજે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. એની એપ્લિકેશન હશે, એની પ્રિપરેશન હશે, એના યુઝીસ હશે, એની આજે આપણે ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ રિએજન્ટની આપણે 3 રિએજન્ટ આપ્યા છે. એમાં ફર્સ્ટ રિએજન્ટ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. આમ તો આપણે ઘણી વખત આવી જ ગયું છે. આજે આપણે એમની વચ્ચે વિશેષ ચર્ચા કરવાની છે. તો જોઈ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એટલે કે LiAlH4. ફર્સ્ટ ઓફ ઓલ હું એની વાત કરું તો એ શું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ? તો કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. શું છે? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. પછી વાત કરું એની LiLH4ની, તો કે એનું મેઇન વર્ક શું? તો કે H+ આપવાનું. શું આપવાનું? H+ આપવાનું. જનરલી તમને જોયું હશે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો એની રિએક્શન કેવી થતી હશે? રિડક્શન. મતલબ કે તમે જ્યારે LiAlH4 એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ કરો તો એ જનરલી કઈ રિએક્શન કરતો હશે? તો કે રિડક્શન રિએક્શન માટે જવાબદાર હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે એમની પ્રિપરેશન કઈ છે. તો કે એની 2 રીતે પ્રિપરેશન છે, બરાબર, 2 સ્ટેપમાં છે. ફર્સ્ટ સ્ટેપ છે કંઈક આવું, તો કે પહેલાં લિથિયમમાંથી લિથિયમ હાઇડ્રાઇડ બનશે, આ ફર્સ્ટ સ્ટેપ છે. અને પછી લિથિયમ હાઇડ્રાઇડમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર છે, LiAlH4 2 સ્ટેપમાં બનશે. પહેલાં તો લિથિયમમાંથી લિથિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ હાઇડ્રાઇડમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈ. ફર્સ્ટ સ્ટેપ 2 રીતે પોસિબલ છે. તો કે કઈ રીતે છે? તો કે જોઈએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ ફર્સ્ટ સ્ટેપનું ફર્સ્ટ સ્ટેપ છે કે નોર્મલ ટેમ્પરેચરે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે શું એબ્સોર્બ કરતો હશે? તો કે હાઇડ્રોજન એબ્સોર્બ કરતો હશે. અને કેટલા ટેમ્પરેચરે? 700 ટેમ્પરેચરે એબ્સોર્બ કરતો હશે. કઈ રીતે રિએક્શન છે? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની ડ્રાય હાઇડ્રોજન આરે રિએક્શન કરાવી તો લિથિયમ હાઇડ્રાઇડ બને છે. લિથિયમ હાઇડ્રાઇડ બનાવવાની બીજી પ્રિપરેશન મેથડ છે. તો કે કઈ? તો કે લિથિયમ નાઇટ્રાઇડની પણ હાઇડ્રોજન સાથે રિએક્શન કરી, બરાબર છે, તોય લિથિયમ હાઇડ્રાઇડ બને છે. આ લિથિયમ હાઇડ્રાઇડ બની ગયા પછીની વાત કરું તો કે લિથિયમ હાઇડ્રાઇડને AlCl3 એટલે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે હું રિએક્શન કરાવું ડ્રાય ઇથરની હાજરીમાં, તો શું થશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ ક્લોરાઇડ છે એમની સાથે છૂટું પડતું હશે. આ છે એનહાઇડ્રાઇડ AlCl3 છે. મતલબ કે આપણું મળી ગયું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આપણે 2 સ્ટેપમાં રિએક્શન કરી. પહેલાં લિથિયમમાંથી લિથિયમ હાઇડ્રાઇડ, બરાબર છે, આ લિથિયમમાંથી લિથિયમ હાઇડ્રાઇડ અને પછી લિથિયમ હાઇડ્રાઇડમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આપણે 2 સ્ટેપમાં રિએક્શન કરી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એની પ્રોપર્ટી છે આ છે એ શું છે એની પ્રોપર્ટી? તો કે કેવી પ્રોપર્ટી છે? તો કે ડાર્ક ગ્રે કલરનું હોય છે અને એનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે? 125 ટેમ્પરેચરનું જેટલું એમનું મેલ્ટિંગ પોઈન્ટ હોય. હાઈલી ઇન્ફ્લેમેબલ હોય. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર, ઇથર, બરાબર, ઇથરમાં કેવું હશે? એ સોલ્યુબલ હશે. અને ઇટ ઇઝ હાઈ રિએક્ટિવ વિથ વોટર એન્ડ પ્રોટોનેટેડ સોલ્વન્ટ લાઇક આલ્કોહોલ. આલ્કોહોલ અથવા તો વોટર સાથે શું કરતો હશે? રિએક્શન કરતો હશે. એની એપ્લિકેશન આપી છે. મેં તમને એપ્લિકેશન કીધું એની પહેલાં જ આપણે રિએજન્ટનું સ્ટાર્ટ કર્યું એની પહેલાં જ મેં તમને કીધું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું મેઇનલી કામ હોય છે શું? H+ આપવાનું. તો આપણે અહીંયા જોશી જેટલી એની એપ્લિકેશન જોશી એમાં બધે શું કરતો હશે? H+ આપતો હશે. તો જો ફર્સ્ટ છે આલ્કાઇલ હેલાઇડ, બરાબર છે, એમાં શું એને લીધું છે? આલ્કાઇલ બ્રોમાઇડ લીધું છે.
બ્રોમાઇડ એમની રિએક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરાવે તો બને છે શું? આલ્કેન. બરાબર છે, આલ્કેન બને છે, લિથિયમ બ્રોમાઇડ છૂટો પડે છે અને AlBr3 છૂટો પડે છે. એની બીજી એપ્લિકેશન જોઈ તો કે એસિડ લઈ છે. તો આ રિએક્શન બધી છે એ તમે જોશો તો કેવી છે? રિડક્શન રિએક્શન છે. કેવી છે? રિડક્શન. જો જઈ આમાંથી શું થતું હશે તો કે અહીંયાથી જો ઓક્સિજન નીકળી જશે અને એની જગ્યાએ 2 H ઇન્સર્ટ થશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્સમાં રિએક્શન કરાવી તો જો જઈ ઓની જગ્યાએ 2 શું આવી ગયા? H. શું આવી ગયા? H. મતલબ કે ઓક્સિજન રિમૂવ થયો અને હાઇડ્રોજન ઇન્સર્ટ થયો. બરાબર છે. તો એસિડમાંથી શું બન્યું? આલ્કોહોલ અને પ્લસ H2 ગેસ રિલીઝ થયો. એના પછીની એપ્લિકેશન જોઈ. એના પછીની એપ્લિકેશનમાં આપણે શું લીધું છે? કીટોન. કીટોન લેશી ત્યારે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્ટમાં રિએક્શન કરશી તો અહીંયાથી ઓક્સિજન છે તો અહીંયા કઈ પોસિબિલિટી છે તો કે અહીંયા એક બોન્ડ બનીને શું હાઇડ્રોજન ઇન્સર્ટ થવાની પોસિબિલિટી છે. તો એમાંથી શું બનશે તો કે આલ્ડીહાઇડ બને અથવા તો આલ્કોહોલ બને. પણ આમાં અહીંયા ઉપર ચાર્જ હશે માઇનસ R, અહીંયા C, આ R અને અહીંયા OH અને હજી એક કાર્બન ઉપર એક બોન્ડ હોવો જોઈએ પણ ખરેખર નથી, જે અહીંયા 3 જ બોન્ડ આપણે દેખાય છે. એટલે ઉપર ચાર્જ આવશે માઇનસ અને પ્લસમાં સાથે Al માઇનસ ને લિથિયમ પ્લસ. બરાબર છે. આવું આખું આયનના ફોર્મમાં એક ઇન્ટરમીડિયેટ જનરેટ થશે. હવે આ ઇન્ટરમીડિયેટનું તમે H2SO4 એટલે કે ફરીથી આપણે કોઈ પણ એસિડ સાથે રિએક્શન કરાવશી. બરાબર છે. H2SO4 તો આ બેના શું થશે? સલ્ફેટ જનરેટ થશે એલ્યુમિનિયમના અને લિથિયમના. કોના? એલ્યુમિનિયમના કે જે કેટાયન અને એનાયનમાં પ્રેઝન્ટ છે એમના સલ્ફેટ જનરેટ થશે. જેવા એના બે મેટલ જ છે. બરાબર છે. તો બેના કેવા છે? શું થશે? સલ્ફેટ જનરેટ થશે અને સાથે આ સ્ટેપમાંથી શું થશે? આલ્કોહોલ બનશે. હવે એની ફોર્થ એપ્લિકેશન છે. ફોર્થ એપ્લિકેશનમાં આપેલી છે ઇપોક્સાઇડ રિંગ. ઇપોક્સાઇડ રિંગ તમારે આવશે હિટ્રોસાયક્લિક વાળા ચેપ્ટરમાં. ઇપોક્સાઇડ રિંગમાં કોઈ પણ એક સાઈડનો જે બોન્ડ બ્રેક થાય અને એની સાથે શું થશે? હાઇડ્રોજન એડ થશે, જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ના પ્રેઝન્સમાં રિએક્શન કરાવશે. એટલે એનું મેઇન કામ શું છે? H+ આપવાનું. તો H+ ડોનેટ કરીને શું કરશે તો કે ઇથેનોલ જનરેટ કરશે. એના પછીનું સ્ટેપ છે એસિડનું. આપણે આની પહેલાં એસિડ જોઈ ગયા. જોવો જોઈએ અહીંયા આ તો એસિડનું છે જ. આની પહેલાંય આપણે એસિડ જોઈ ગયા છે. તો સેમ રિએક્શન થશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્સમાં એસિડ સાથે રિએક્શન કરાવશે એટલે શું જનરેટ થશે? આલ્કોહોલ. આ તો તમારો આખું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ફર્સ્ટ ઓફ ઓલ પાછું જોઈ જાય કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ કોની યારે રિએક્શન કરાવી તો કે પહેલું સ્ટેપ કરાવ્યું લિથિયમમાંથી લિથિયમ હાઇડ્રાઇડ. બરાબર છે. અને પાછું સ્ટેપ કરાવ્યું લિથિયમ હાઇડ્રાઇડમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર છે. 2 સ્ટેપમાં આપણે રિએક્શન કરી. આ ફર્સ્ટ સ્ટેપ અને આ છે એ બીજું સ્ટેપ. બરાબર. આ બીજું સ્ટેપ છે કે લિથિયમ હાઇડ્રાઇડમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એને પછી એની એપ્લિકેશન છે. એપ્લિકેશન આપણે જોઈ કે બધી જગ્યાએ શું કરતો હશે? H+ ડોનેટ કરીને બ્રોમાઇડ છે, ઓક્સિજન છે એવા ગ્રુપ નીકળી જશે અને એની જગ્યાએ શું થશે? હાઇડ્રોજન ઇન્સર્ટ થશે. એના પછી છે નેક્સ્ટ. એના પછીનો રિએજન્ટ છે. જો એનો યુઝીસ આપણે જોઈ આના લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટના એક જ યુઝીસ આપ્યો છે કે રિડક્શન પ્રોસેસ ઇન ઓર્ગેનિક સિન્થેસિસ. કોઈ પણ ઓર્ગેનિક સિન્થેસિસ લો એમાં એ શું કરતો હશે તો કે રિડક્શન કરતો હશે. ઠીક છે. જે આપણે મેં તમને પહેલાં જ કીધું હતું એ. પછી એના પછીનું બીજું છે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે. અહીંયા આપણે ભૂલ છે. ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે એ શેમાંથી બનતો હશે તો કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી.
જેને કહેવાય ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, જો આપણે પહેલાં ભણી ગયા હોય તો, બરાબર છે. તો કેમાંથી ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ આ બેની સાથે રિએક્શન કરાવશે એટલે આપણે શું થશે, ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન, જે અહીંયા આપણે રિએક્શનમાં જોઈ શકીએ છીએ. આ છે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટનું PCl3 સાથે રિએક્શન કરાવશે એટલે શું બનશે, ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. શું થશે, ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. એના પછીની છે બીજી પ્રિપરેશન મેથડ ટ્રાઇફિનાઇલ ફોસ્ફિનની, તો કે 3 બેન્ઝીન લો અને એનું PCl3 સાથે રિએક્શન કરાવો. તો કે શું થશે, બધાના જે ના છે ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ કરી અને અહીંયા ફોસ્ફરસ એડ થશે અને આમાંથી HCl રિમૂવ થઈ જશે એટલે -3 HCl જેવું આમાં રિમૂવ થશે અને બનશે શું, તો કે ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. એમના યુઝિસ છે ઇનઓર્ગેનિક સિન્થેસિસમાં થાય છે, પોલિમરાઇઝેશનની ઇનિશિએશનમાં થાય છે અને વિટિંગ રિએક્શન છે, કોરીફ્યુઝ રિએક્શન છે અને ફ્યુકિયામાં એમાઇન સિન્થેસિસ છે. આ સિન્થેસિસમાં જનરલી યુઝ થતો હોય છે. ઓકે, થેન્ક યુ.